નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 11th સાયન્સમાં રેડોક્સ પ્રક્રિયાઓમાં રાસાયણિક સમીકરણના સંતુલનની ચર્ચા કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે રાસાયણિક સમીકરણની સંતુલિત કરવાની બીજી પદ્ધતિ જોઈ હતી. આ પ્રકારે સમીકરણ સંતુલન કરવા માટે આપેલું છે MnO4- પ્લસ SO2 it gives Mn2 plus HSO4 માઇનસ. એસિડિક માધ્યમ પણ આપેલું છે. 5 મુદ્દાઓ. પહેલો મુદ્દો, તત્વના ઓક્સિડેશનાંક અને અર્ધ પ્રક્રિયાઓ લખો. હું ડાયરેક્ટ અહીંયા પહેલો મુદ્દો લખી નાખું છું. તત્વના ઓક્સિડેશનાંક 4 ઓક્સિજનનો -8 થાય, બરાબરની સામે લઈ જશું +8, એમાંથી એક બાદ કરો એટલે મેંગેનીઝનો આવશે +7, સલ્ફરનો આવશે +4, મેંગેનીઝનો આવશે +2 અને સલ્ફરનો આવશે +6. બાકી ક્યાંય હાઇડ્રોજનનો ઓક્સિજનનો ઓક્સિડેશનાંક બદલાતો નથી. એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન પ્રેક્ષક આયનો છે, સ્પેક્ટેટર્સ આયન્સ, હાઇડ્રોજન અને ઓક્સિજન. મેંગેનીઝનો ઓક્સિડેશનાંક ઘટે છે 7 માંથી 2, રિડક્શન થાય છે. સલ્ફરનો ઓક્સિડેશનાંક વધે છે 4 માંથી 6, ઓક્સિડેશન થાય છે. પહેલો મુદ્દો છે તત્વના ઓક્સિડેશન આંક અને અર્ધ પ્રક્રિયાઓ લખો. 2 પ્રક્રિયાઓ છૂટી પાડવાની છે, રિડક્શન અને ઓક્સિડેશન. તમને ખ્યાલ છે રિડક્શનને આપણે ડાબી બાજુ દર્શાવીએ છીએ, એટલે રિડક્શન પ્રક્રિયાને હું ડાબી બાજુ લખું છું. આમ થશે, રિડક્શન મેંગેનીઝનું થાય છે, જોવો જોઈને ઘટાડો થાય છે, તો આ ઘટાડાવાળું સ્ટેપ ડાબી બાજુ લઈ લઈએ. MnO4- it gives Mn2+. ઓક્સિડેશનાંક થશે +7 and +2. સામે SO2 gives HSO4-. સલ્ફરનો ઓક્સિડેશનાંક +4 and +6 વધારો થાય છે. આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે, આ રિડક્શન અર્ધ પ્રક્રિયા છે. રિડક્શન અર્ધ પ્રક્રિયાને આપણે ડાબી બાજુ લખીએ છીએ અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને જમણી બાજુ લખીએ છીએ. આ પહેલું સ્ટેપ, તત્વના ઓક્સિડેશનાંક અને અર્ધ પ્રક્રિયાઓ લખો. બીજા સ્ટેપમાં બંને અર્ધ પ્રક્રિયાઓમાં તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશનાંક લખો. મેંગેનીઝનું રિડક્શન થાય છે, સંખ્યા સંતુલિત છે, ઓક્સિડેશનાંક પણ એ જ રહેશે. સલ્ફરનું ઓક્સિડેશન થાય છે, સંખ્યા પણ સંતુલિત છે, એક સંખ્યા છે ડાબી બાજુ અને જમણી બાજુ સલ્ફર. ઓક્સિડેશનાંક પણ એના એ રહેશે. મીન્સ બીજું સ્ટેપ કંઈ પણ ફેરફાર વગર એમને એમ રહેશે. સેકન્ડ વન સ્ટેપ આમ થશે MnO4- it gives Mn2+. oxidation numbers are +7 and +2. રિડક્શન અર્ધ પ્રક્રિયા હતી. ઓક્સિડેશન પ્રક્રિયા છે SO2
gives HSO4 minus plus 4 and plus 6. બીજા સ્ટેપમાં કંઈ ફેરફાર થતો નથી. પહેલા સ્ટેપમાં આપણે તત્વના ઓક્સિડેશન આંક અને અર્ધ પ્રક્રિયાઓ લખેલી. બીજા સ્ટેપમાં જે તત્વના પરમાણુનું રિડક્શન થતું હોય અને જેનું ઓક્સિડેશન થતું હોય એની સંખ્યાને જ સંતુલિત કરવી અને ફરીથી ઓક્સિડેશન આંક લખી નાખવો. ઓક્સિડેશન આંક પણ લખી નાખ્યા છે. આ સેકન્ડ સ્ટેપ. થર્ડ વન, ત્રીજું સ્ટેપ છે, તમને ખ્યાલ છે, બંને અર્ધ પ્રક્રિયાઓમાં યોગ્ય બાજુએ ઇલેક્ટ્રોનનો ઉમેરો કરો. પહેલાં એ પ્રશ્ન થશે કે કેટલા ઇલેક્ટ્રોન બેસાડવા, તો ઓક્સિડેશન આંકના તફાવત જેટલા. આમાં 5નો તફાવત છે. આ પ્રક્રિયામાં 5 ઇલેક્ટ્રોન આવે. આમાં 2નો તફાવત છે. આમાં 2 ઇલેક્ટ્રોન આવશે. પણ યાદ રાખો, રિડક્શન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય એટલે ડાબી બાજુ આવે. ઓક્સિડેશન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે જમણી બાજુ આવે. મીન્સ તમને ખ્યાલ હોય તો મેં એમ કીધું હતું કે ડાબી બાજુની પ્રક્રિયામાં ડાબી બાજુ અને જમણી બાજુની પ્રક્રિયામાં જમણી બાજુ. એટલે આમાં 5 ઇલેક્ટ્રોન બેસાડવાના છે, આમાં 2 ઇલેક્ટ્રોન બેસાડવાના છે. લખી નાખો એ સમીકરણ તમારી રીતે. એકદમ સરળ છે. આમ થશે MnO4 minus plus 5 electron, it gives Mn2 plus. રિડક્શન અર્ધ પ્રક્રિયા છે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં આ રીતે થશે. SO2 gives HSO4 minus plus 2 ઇલેક્ટ્રોન. અહીંયા 5નો તફાવત માટે 5 ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય. અહીંયા 2નો તફાવત માટે 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. રિડક્શન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મુક્ત થાય. આ ત્રીજું સ્ટેપ. ફરીથી પહેલું સ્ટેપમાં ઓક્સિડેશન આંક અને અર્ધ પ્રક્રિયાઓ લખી. બીજા સ્ટેપમાં તત્વના પરમાણુને સંતુલિત કર્યા અને ફરીથી ઓક્સિડેશન આંક લખ્યા, પણ જેનું ઓક્સિડેશન રિડક્શન થાય છે એને જ. ત્રીજા સ્ટેપમાં ઇલેક્ટ્રોનનો ઉમેરો કર્યો બંને અર્ધ પ્રક્રિયાઓમાં યોગ્ય બાજુએ. ફોર્થ વન, ચોથું સ્ટેપ, વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંતુલન કરો. બંને અર્ધ પ્રક્રિયાઓમાં વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. એકદમ સરળ. આનો વીજભાર -1, આનો વીજભાર -5, ટોટલ ડાબી બાજુનો વીજભાર -6, ડાબી બાજુનો વીજભાર. જમણી બાજુનો વીજભાર +2. આ બંને વચ્ચેનો તફાવત મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. તફાવત કેટલાનો આવશે? 4નો કે 8નો? તમારી રીતે નક્કી કરો. 8નો. +2માંથી -6 બાદ કરવાના છે. માઇનસ એ પણ પ્લસ થાય એટલે 2 + 6 થશે, એટલે 8નો તફાવત આવશે. તમને ખ્યાલ છે એસિડિક માધ્યમ હોય તો H+ લેવાય અને H+ હંમેશા ઓછા વીજભાર બાજુ ઉમેરાય. બેઝિક માધ્યમ હોય તો OH- લેવાય અને OH- હંમેશા વધુ વીજભાર બાજુ ઉમેરાય, વધુ વીજભાર બાજુ. તો જોવો છે ને માધ્યમ કેવું છે.
એસિડિક. શું લેશું? H પ્લસ. કઈ બાજુ ઉમેરશું? ઓછા વીજભાર બાજુ, મીન્સ જમણી બાજુ કે ડાબી બાજુ? ડાબી બાજુ. કેટલા H પ્લસ લેશું? તો વીજભારના તફાવત જેટલા. વીજભારના તફાવત જેટલા. 8નો તફાવત છે તો 8 H પ્લસ આપણે ડાબી બાજુ ઉમેરશું. તો આમ થશે MnO4 માઇનસ પ્લસ 5 ઇલેક્ટ્રોન પ્લસ 8H plus, it gives Mn2 plus વીજભાર પછી ઓક્સિજનનો વારો. વીજભાર પછી ઓક્સિજનનો વારો. કેટલા ઓક્સિજન છે ડાબી બાજુ? 4. જમણી બાજુ એક પણ ઓક્સિજન નથી. તો જે તરફ જેટલા ઓક્સિજન ખૂટે એ તરફ એટલા H2O. તો આ બાજુ 4 ઓક્સિજન ખૂટે છે એટલે 4H2O ઉમેરી દેવાય. આ રિડક્શન અર્ધ પ્રક્રિયા સંતુલિત થઈ. રિડક્શન અર્ધ પ્રક્રિયા સંતુલિત. બંને બાજુ મેંગેનીઝ 1 છે, ઓક્સિજન 4 છે, હાઇડ્રોજન 8 છે, વીજભાર +2 છે, અહીંયા પણ +2 વીજભાર છે. હવે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને સંતુલિત કરીએ. પહેલા વીજભાર ગણીએ. આનો વીજભાર 0. ટોટલ ડાબી બાજુનો વીજભાર 0. જમણી બાજુ -1 -2 = -3. બંને વચ્ચેનો તફાવત 0 અને -3 વચ્ચેનો તફાવત 3નો થશે. 3નો તફાવત, ડિફરન્સ ઓફ, બરાબર, 0 એન્ડ -3. -3 અને 0 વચ્ચેનો તફાવત 3નો થશે, 3નો થશે. 3H પ્લસ લેશું અને ઓછા વીજભાર બાજુ ઉમેરશું, મીન્સ આ બાજુ 3H પ્લસ આવશે. તો પ્રક્રિયા આમ થશે. SO2 gives HSO4 minus plus 2 electron plus 3H plus. તમને હમણાં જ કીધું એ પ્રમાણે વીજભાર પછી કેનો વારો? ઓક્સિજનનો. કેટલા ઓક્સિજન છે? 4. કેટલા ઓક્સિજન છે? 2. કેટલાનો ડિફરન્સ? 2નો. તો 2 ઓક્સિજન માટે 2H2O લેવાના. 2H2O. 4 હાઇડ્રોજન આવ્યા. 4 હાઇડ્રોજન જોતા હોય તો આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા સંતુલિત કરેલી છે અને આ રિડક્શન અર્ધ પ્રક્રિયા સંતુલિત કરેલી છે. માત્ર આટલો આન્સર પૂછી શકાય કે આ પ્રક્રિયા આપેલી હોય તો ઉપરોક્ત પ્રક્રિયામાં રિડક્શન અર્ધ પ્રક્રિયાનો સંતુલિત જવાબ લખો. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાનો સંતુલિત જવાબ લખો. એટલે આ રીતે રિડક્શન અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાના સંતુલિત જવાબ લખી શકાય છે. નેક્સ્ટ લાસ્ટ વન, છેલ્લું સ્ટેપ, 5મું સ્ટેપ. બંને અર્ધ પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યાને સંતુલિત કરી બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરો. જે રીતે તમે ઓક્સિડેશન આંકમાં થતો વધારો અને ઘટાડો, એ વધારા ઘટાડાને સંતુલિત કરવા માટે લસા લેતા, એ જ રીતે અહીંયા પણ ઇલેક્ટ્રોનની સંખ્યાને સંતુલિત કરવાની છે. મીન્સ ઇલેક્ટ્રોનનો આપણે લસા લેવાનો છે. તો ઇલેક્ટ્રોનનો લસા લેવો હોય તો તમને ખ્યાલ છે 5 ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય છે, 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. 5 અને 2નો લસા થશે 10. લસા જેટલા લાવવા હોય તો 5 છે ત્યાં 2 વડે ગુણવા પડે, અને 2 છે ત્યાં આપણે 5 વડે ગુણવા પડે.
તો આખી પ્રક્રિયા ફરી પાછી લખવાની. MnO4 માઇનસ 5 ઇલેક્ટ્રોન 8H પ્લસ Mn2 પ્લસ 4H2O SO2 2H2O HSO4 માઇનસ 2 ઇલેક્ટ્રોન 3H પ્લસ. હવે આને 2 વડે ગુણી લખતા જઈએ આખી પ્રક્રિયા. 2 મોલ ઓફ MnO4 માઇનસ પ્લસ 10 મોલ ઓફ ઇલેક્ટ્રોન પ્લસ 16 મોલ ઓફ H પ્લસ. It gives 2 mole of Mn plus 2, 8 mole of H2O, 8 mole of H2O, 5 mole of SO2 plus 10 mole of H2O, 5 mole of HSO4 minus 10 mole of electron, 15 mole of H plus. સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુ પ્રક્રિયકની નીચે પ્રક્રિયક અને નિપજની નીચે નિપજ લખવી. હવે ડાબી બાજુ અને જમણી બાજુ જે સમાન હોય, ઇલેક્ટ્રોન સમાન જ હોય, કેન્સલ થઈ જાય. 15H પ્લસ અને 16H પ્લસ એટલે ખાલી એક H પ્લસ બાકી રહેશે. 8H2O અને 10H2O એટલે કે 2H2O બાકી રહેશે. તો આમ થશે 2 મોલ ઓફ MnO4 માઇનસ પ્લસ H પ્લસ પ્લસ 5 મોલ ઓફ SO2 plus 2 mole of H2O. It gives 2 mole of Mn plus 2 and 5 mole of HSO4 minus. 2 મેંગેનીઝ 5 સલ્ફર હાઇડ્રોજનની સંખ્યા થશે 4 અને 1 5. હાઇડ્રોજનની સંખ્યા છે 5. ઓક્સિજન થશે 20. અહીંયા 2 અને અહીંયા 10 12 અને 8 20. વીજભાર થશે -2 માંથી +1 બાદ કરો એટલે -1 +4 માંથી -5 બાદ -5 અને +4 આ બેનો ટોટલ વીજભાર થશે -1. એટલે આ પ્રક્રિયાને આપણે બીજી મેથડથી સંતુલિત કરેલી છે. મેથડનું નામ છે અર્ધ પ્રક્રિયાની રીત અથવા ઇલેક્ટ્રોનની રીત, આવું પણ પૂછી શકાય. 5 સ્ટેપમાં 5 તબક્કામાં એ પ્રક્રિયા સંતુલિત થાય છે. નેક્સ્ટ પ્રક્રિયા લખું છું, બીજી પ્રક્રિયા લખું છું. Br2 plus OH minus, it gives Br minus પ્લસ BrO3 માઇનસ બેઝિક માધ્યમ. ધારો કે માધ્યમ ન આપેલું હોય તો પણ ખબર પડી જાય, કારણ કે OH માઇનસ છે એટલે કે બેઝિક માધ્યમ હશે. આ પ્રક્રિયાને આપણે પહેલી મેથડથી તો સંતુલિત કરેલી છે, બીજી મેથડથી સંતુલિત કરીએ. તમારી રીતે જાતે પ્રયત્ન કરો, પછી આપણે વિડીયોને પ્લે કરશું. જોઈને ટ્રાય કરો. જોઈને 5 તબક્કા છે. પહેલો તબક્કો છે તત્વના ઓક્સિડેશન આંક અને અર્ધ પ્રક્રિયાઓ લખો. બીજો તબક્કો છે તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશન આંક લખો. ત્રીજો તબક્કો છે ઇલેક્ટ્રોનને બેસાડો. ચોથો તબક્કો છે વીજભારને સંતુલિત કરો. અને પાંચમા તબક્કામાં ઇલેક્ટ્રોનની સંખ્યાને સંતુલિત કરી અને સરવાળો કરવાનો છે, એક પછી એક.
ડાયરેક્ટ પહેલું સ્ટેપ આમાં જ હું લખું છું. બ્રોમિનનો ઓક્સિડેશનાંક 0, OHમાં ઓક્સિજન -2 રૂટીન મુજબ, હાઇડ્રોજન +1 એટલે બંને થઈને -1 છે, પણ એની કાંઈ જરૂરિયાત નથી કારણ કે બ્રોમિનનો ઓક્સિડેશનાંક અહીંયા -1. બ્રોમિનમાં ઘટાડો થયો, રિડક્શન થયું. હા, અહીંયા બ્રોમિન ઓક્સિડેશનાંક મેળવવો હોય તો 3 ઓક્સિજન -6 બરાબરની સામે 6 શિફ્ટ કરીએ +6, એમાંથી એક બાદ કરો એટલે +5. બરાબર, જોઈ શકાય છે બ્રોમિનમાં ઘટાડો અને બ્રોમિનમાં વધારો. એક જ તત્વનું ઓક્સિડેશન અને રિડક્શન થાય છે. તમને યાદ હોય પહેલી મેથડમાં આપણે એક જ તત્વનું ઓક્સિડેશન અને રિડક્શન થતું હોય ત્યારે એ અણુ 2 વખત લખતા. અહીંયા એવી કંઈ જરૂરિયાત નથી, અહીંયા ઓટોમેટિકલી લખાઈ જશે. કેમ? તો રિડક્શનવાળા સ્ટેપને આપણે ડાબી બાજુ લઈએ છીએ. રિડક્શન આમ થશે, Br2 gives, કયું સ્ટેપ રિડક્શનનું કહેવાય? 0માંથી -1 રિડક્શન કહેવાય કે 0માંથી +5? તો ડેફિનેટલી 0માંથી -1. તો આમ લખશું Br2 gives Br-. ઓક્સિડેશનનું સ્ટેપ જમણી બાજુ, તો ફરી પાછો Br2 આવી જશે. જો ઓક્સિડેશન લખવું હોય તો કેનું ઓક્સિડેશન થાય છે? Br2નું. શેમાં ઓક્સિડેશન થાય છે? BrO3 માઇનસમાં. હા, ઓક્સિડેશનાંક કેટલો? 0, -1, 0 અને +5. પહેલો મુદ્દો તત્વના ઓક્સિડેશનાંક અને અર્ધ પ્રક્રિયાઓ લખો. રિડક્શન અર્ધ પ્રક્રિયા ડાબી બાજુ લખેલી છે, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા જમણી બાજુ લખેલી છે. Br2 ઓટોમેટિકલી 2 વખત આવી ગયો. જ્યારે પહેલી મેથડમાં આપણે 2 વખત એ અણુ લખતા, બરાબર, અહીંયા ઓટોમેટિકલી 2 વખત Br2 આવી જાય છે. રિડક્શનમાં આવે છે, ઓક્સિડેશનમાં પણ આવે છે. આ પહેલું સ્ટેપ છે. બીજા સ્ટેપમાં બંને અર્ધ પ્રક્રિયાઓમાં તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશનાંક લખો. એટલે કે બ્રોમિનને સંતુલિત કરવાના. કેટલા બ્રોમિન છે? 2. તો અહીંયા 2 વડે ગુણવાના. કેટલા બ્રોમિન છે? 2. તો અહીંયા પણ 2 વડે ગુણવાના. તો બીજું સ્ટેપ તમને આવડે છે, પહેલાં જાતે લખી નાખો, વિડીયોને સ્ટોપ કરી તમારી રીતે આગળ વધો. હા, પછી વિડીયોને પ્લે કરવાનો. હું અહીંયા બીજું સ્ટેપ લખું છું. Br2 gives 2Br-. ઓક્સિડેશન નંબર્સ આર 0 and -2. અહીંયા Br2 gives 2BrO3 -0 n + 10. ખ્યાલ છે જ. આ એક બ્રોમિનનો 0 હતો તો 2નો 0 થાય. એક બ્રોમિન માટે -1, 2નો -2, 0, +5, +10. 10 શા માટે? કારણ કે 2 બ્રોમિન માટે ધ્યાનમાં લેવાનું છે. બમણો ઓક્સિડેશનાંક થઈ જાય. 5નો બમણો 10, 0નો તો 0 જ થાય. -1 ડબલ થશે -2, 0નો 0 થશે. એટલે આ રીતે આપણે ઓક્સિડેશન આંક જે છે એ દર્શાવેલા છે. આ બીજું સ્ટેપ. ત્રીજું સ્ટેપ તમને ખ્યાલ છે, બંને અર્ધ પ્રક્રિયાઓમાં યોગ્ય બાજુએ ઇલેક્ટ્રોનનો ઉમેરો કરો. ફરીથી પહેલું સ્ટેપ. તત્વના ઓક્સિડેશન આંક અને અર્ધ પ્રક્રિયાઓ લખો. રિડક્શન ડાબી બાજુ લખજો, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા જમણી બાજુ લખજો. બીજા સ્ટેપમાં બંને અર્ધ પ્રક્રિયાઓમાં તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશન આંક લખો. પણ તમે એવા તત્વના પરમાણુને સંતુલિત કરજો જેનું ઓક્સિડેશન અને રિડક્શન થાય. હા, બ્રોમિનને જ આપણે સંતુલિત કરીએ છીએ. આમાં કેમ મેંગેનીઝ અને સલ્ફરને
ઓક્સિજનને મૂકી દીધા હતા, હાઇડ્રોજનને મૂકી દીધા હતા, કારણ કે તે પ્રેક્ષક આયન છે. હા, ઓકે. ઘણા એમ કહેશે કે આ OH વાળો ટુકડો તો રહી ગયો અહીંયા, કંઈ વાંધો નહીં, એ છેલ્લે ઓટોમેટિકલી છેલ્લા સ્ટેપમાં OH આવી જશે. ઘણા એમ કહેશે બ્રોમિન Br2 આવી ગયો, Br- આવી ગયો, BrO3 આવી ગયો, પણ OH- નો ટુકડો આમાં દેખાતો નથી. પણ જ્યારે બંને અર્ધ પ્રક્રિયાને સંતુલિત કરીને સરવાળો કરશો એટલે છેલ્લે આ OH આવી જશે. એટલે અત્યારે એનું ટેન્શન ન રાખતા. ત્રીજા સ્ટેપ તરફ ધ્યાન આપીએ. બંને અર્ધ પ્રક્રિયાઓમાં યોગ્ય બાજુએ ઇલેક્ટ્રોનનો ઉમેરો કરો. આમાં 2નો તફાવત છે, 2 ઇલેક્ટ્રોન આવે પણ ડાબી બાજુ આવે. આમાં 10નો તફાવત છે એટલે 10 ઇલેક્ટ્રોન આવે પણ જમણી બાજુ આવે. તો ત્રીજું સ્ટેપ આમ થશે, Br2 plus 2 electron, it's give 2 Br minus, it gives Br2 plus 2 BrO3 minus plus 10 ઇલેક્ટ્રોન. પ્રશ્ન થશે કે 2 ઇલેક્ટ્રોન શા માટે? તો 2નો તફાવત ઓક્સિડેશન આંકમાં એટલે 2 ઇલેક્ટ્રોન. ડાબી બાજુ શા માટે? કારણ કે રિડક્શન અર્ધ પ્રક્રિયામાં હંમેશા ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય એટલા માટે. 10 ઇલેક્ટ્રોન શા માટે? કારણ કે ઓક્સિડેશન આંકનો તફાવત 10નો. જમણી બાજુ જ કેમ? કારણ કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલા માટે. બરાબર, આટલું આપણે તૈયાર કરેલું છે. હવેના સ્ટેપમાં થોડી કાળજી રાખવાની. ચોથા સ્ટેપમાં, ત્યાં જે 5મું સ્ટેપ હતું એ બીજી મેથડમાં ચોથું સ્ટેપ છે, વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. વિડીયોને સ્ટોપ કરી તમારી રીતે બંને અર્ધ પ્રક્રિયાઓમાં વીજભાર અને હાઇડ્રોજનને સંતુલિત કરી નાખો. પછી વિડીયોને આગળ પ્લે કરજો. વીજભાર આપણને ગણતા આવડે છે. ઉપર જે ધન કે ઋણ નિશાનીઓ દેખાય એ વીજભાર થશે. વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. જો ડાબી બાજુનો આનો વીજભાર છે 0, અહીંયા વીજભાર છે -2, એટલે કે ડાબી બાજુનો ટોટલ વીજભાર થયો -2. જમણી બાજુનો વીજભાર છે -2. વીજભાર સંતુલિત છે. વીજભાર સંતુલિત હોય તો H+ કે OH- ઉમેરવાની કોઈ જરૂર નથી. તો ચોથું સ્ટેપ આમને આમ થશે, Br2 plus 2 ઇલેક્ટ્રોન plus 2 Br-. વીજભાર પછી ઓક્સિજનનો વારો છે ને ઓક્સિજન બેમાંથી એકેય પ્રક્રિયામાં છે નહીં. ડાબી બાજુ પણ નથી, જમણી બાજુ પણ નથી, બેમાંથી એકેય સ્ટેપ બાજુ નથી, પ્રક્રિયક બાજુ પણ નથી, નિપજ બાજુ પણ નથી. હવે જમણી બાજુની પ્રક્રિયા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને સંતુલિત કરીએ. આનો વીજભાર છે 0, ટોટલ વીજભાર થશે 0. આનો વીજભાર છે -2 and -10, it means -12. જો યાદ રાખો ખાસ, પહેલા વીજભાર અને પછી ઓક્સિજન, પહેલા ઓક્સિજન અને પછી વીજભાર ન ચાલે, નહીંતર પ્રક્રિયા સંતુલિત થશે નહીં. ધારો કે પહેલા વીજભારની જગ્યાએ ઓક્સિજન સંતુલિત કરો છો, અહીંયા ઓક્સિજન 0 છે, અહીંયા ઓક્સિજન થશે 6, અહીંયા ઓક્સિજન થશે 6. તો 6H2O પહેલાં તો અહીંયા ઉમેરવું પડે, 6H2O, કારણ કે 6 ઓક્સિજન હતા, 6 ઓક્સિજન આવ્યા. પછી વીજભારનો તફાવત, તો વીજભાર આ બાજુ -12 છે ને આ બાજુ 0 છે, તો હજુ 12 OH- ઉમેરવા પડે, કારણ કે વીજભારને સંતુલિત કરવા માટે OH લેવા પડે, બેઝિક માધ્યમ છે ને એટલે. તો તમે આમાં પહેલાં વીજભારની જગ્યાએ ઓક્સિજનને સંતુલિત કર્યા પછી વીજભારને સંતુલિત કર્યા, તો આ જવાબ સાચો નથી.
કારણ કે આ પ્રક્રિયા સંતુલિત થઈ નથી. ગણશો તો ખ્યાલ પડશે. આ બાજુ હાઇડ્રોજન ઓક્સિજન વધી ગયા, બે વધી ગયા, કારણ કે પહેલાં ઓક્સિજનને તમે સંતુલિત કરવા માટે 6H2O તો ઉમેર્યા, પણ વળી પાછા વધારાના ઓક્સિજન આવ્યા, ભાર ઓક્સિજન. એટલે પહેલાં ઓક્સિજનને સંતુલિત કર્યા 6H2O ઉમેરીને, વળી પાછા અસંતુલિત થઈ ગયા. એટલે ખાસ યાદ રાખો, પહેલાં વીજભાર અને પછી ઓક્સિજન, પહેલાં ઓક્સિજન અને પછી વીજભાર નહીં. તો જો કેટલાનો વીજભારનો તફાવત છે? 12નો. તો 12 OH માઇનસ, કારણ કે બેઝિક માધ્યમ છે, OH માઇનસ. OH માઇનસ કઈ બાજુ ઉમેરશું? વધુ બાજુ. વધુ કોઈ સંખ્યા કહેવાય? 0 -12 તો 0. તો આમ થશે Br2 પ્લસ 12 OH માઇનસ, ઇટ્સ ગીવ 2 BrO3, 10 ઇલેક્ટ્રોન પ્લસ ઓક્સિજન ગણો 12, 6 જોઈએ છે, 6H2O. આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાનો સંતુલિત જવાબ છે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાનો સંતુલિત જવાબ છે. હવે શું કરશું? તો એકદમ સરળ, બંને જે અર્ધ પ્રક્રિયાઓ છે બરાબર, એ હવે સંતુલિત થઈ ગઈ છે. રિડક્શન અર્ધ પ્રક્રિયાનો સંતુલિત જવાબ છે, રિડક્શન અર્ધ પ્રક્રિયાનો સંતુલિત જવાબ છે, અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાનો સંતુલિત જવાબ છે. જેમ આપણે પહેલાં બે પ્રક્રિયાને છૂટી પાડતા અને સરવાળો કરતા, એમ આમાં પણ સરવાળો જ કરવાનો છે હવે છૂટી પાડીને. પણ હવે ઇલેક્ટ્રોનનો લસા લેવાનો છે, જે સ્ટેપ તમને આવડે છે. હા, બંને અર્ધ પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યાને સંતુલિત કરી સરવાળો કરો. તો આમ થશે, 2નો અને 10નો લસા લેવો હોય તો 10 લસા આવે. હા, પાંચમું સ્ટેપ, લસા જેટલા લાવવા માટે 2 છે ત્યાં તમારે 5 વડે ગુણવા પડશે, અને 10 છે ત્યાં 1 વડે ગુણવા પડે. 10 છે ત્યાં 1 વડે ગુણવા પડે. સમીકરણ તો તમને ખ્યાલ છે, Br2 2 ઇલેક્ટ્રોન 2 Br માઇનસ, Br2 પ્લસ 12 OH માઇનસ 2 BrO3 માઇનસ 10 ઇલેક્ટ્રોન 6H2. આ મૂળ સમીકરણ છે. હવે આપણે ગુણી અને સરવાળો કરી નાખીએ. 5 Br2 પ્લસ 10 ઇલેક્ટ્રોન, it gives 10 Br માઇનસ. 1 વડે ગુણવાના છે. Br2 પ્લસ 12 OH માઇનસ, it gives 2 BrO3 માઇનસ 10 ઇલેક્ટ્રોન 6H2O. આ બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરી નાખીએ. ઇલેક્ટ્રોન ડાબી બાજુ, ઇલેક્ટ્રોન જમણી બાજુ, ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જશે. પણ અહીંયા 5 Br2 and Br2, ઇટ મીન્સ 6 Br2 પ્લસ 12 OH માઇનસ, it gives 10 Br minus 2 BrO3 minus 6H2O. આ સમીકરણ આમ તો સંતુલિત જ છે, પણ બધાના સહગુણકને 2 વડે ભાગી શકાય એમ છે. જો આપણને દેખાય છે કે આનો સહગુણક 6 છે, બરાબર, 2 વડે ભાગશો તો શું થશે? 3 Br2. હા, અહીંયા 2 વડે ભાગશો
6OH માઇનસ, અહીંયા થશે 5Br માઇનસ, અહીંયા થશે BrO3 માઇનસ, 2 ને 2 વડે ભાગો તો 1, 6 ને 2 વડે ભાગો તો 3. આ સમીકરણ સંતુલિત છે. હા, 6 બ્રોમિન, 5 ને 1 6, 6 ઓક્સિજન, 3 ને 3 6, 6 હાઇડ્રોજન 6, વીજભાર -6, -5 and -1 -6. આ સમીકરણ સંતુલિત છે. આવું જ સમીકરણ જો અહીંયા મેં તમને કીધું કે OH ઓટોમેટિકલી દૂર થઈ ગયા હતા અને એ OH ફરી પાછા પ્રક્રિયામાં સંતુલિત વખતે દાખલ થઈ જાય છે, હાજર થઈ જાય છે. આવું સમીકરણ P4 plus OH minus, it gives PH3 plus HPO2 minus. બેઝિક માધ્યમમાં થતી આ ત્રીજી પ્રક્રિયા આજની, એને તમારે સંતુલિત કરવાની છે. P4 plus OH minus, it gives PH3 plus HPO2 minus. આ પ્રક્રિયાને સંતુલિત કરવાની છે. બરાબર, સંતુલિત કરવા માટે ઓક્સિડેશન આંકની ગણતરી અને જે તમને ખ્યાલ છે એ મુદ્દામાંથી પસાર થવાનું છે. અહીંયા સુધી રાખીએ છીએ.